અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસે નશાકારક કફ સિરપના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો। બાતમીના આધારે વાસણા પોલીસે ગરીબ નવાજ હોટલની ગલીમાં કુબા મસ્જિદ નજીક દરોડો પાડ્યો હતો। આ કાર્યવાહી દરમિયાન શાહનવાજ ઉર્ફે શાનુ ઉર્ફે દિલ્હી ઇલિયાસ અંસારી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો। આરોપી પાસેથી કોકેનયુક્ત કફ સિરપની 387 બોટલો મળી આવી, જેની કુલ કિંમત 1 લાખથી વધુ હોવાનું સામે આવ્યું। પોલીસે કફ સિરપ ઉપરાંત મોબાઈલ ફોન અને ઓટો રિક્ષા સહિત કુલ 1.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। એફએસએલની પ્રાથમિક તપાસમાં કફ સિરપમાં કોડેન ફોસ્ફેટ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે। પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। નવાજ ઇલિયાસ અંસારી કરીને એક આરોપી હતો અને આરોપી પોતાના કબજામાં વગર પાસ પરમિટે જે કોડીનયુક્ત નશાકારક કફ સિરપ છે એ રાખીને પોતાની રિક્ષામાં મૂકી રાખીને વેચાણ કરે છે। એ આધારે એમણે પંચો અને અન્ય પોલીસ અધિકારી કર્મચારી સાથે રેડ કરેલી અને આ આરોપી જોડેથી કોડિન ફોસ્ફેટ નશાકારક કફ સિરપ કુલ 387 બોટલ અને 1,01,000ની એની કિંમત થાય છે એ આરોપી પાસેથી